ભાવનગર શહેરના કુંભારવાડાના મોતી તળાવ વિસ્તારમાં રહેતા શખ્સના ઘરની ચાવી ખોવાઈ જતા પોતાના ઘરનું તાળું તોડતા હતા તે સમયે કેટલાક લોકો આવીને હુમલો કર્યો હતો। મોતી તળાવ વિસ્તાર શેરી નંબર 3માં રહેતા વિકાસ લાલ બહાદુરભાઈ ગુપ્તા પોતાના ઘરની ચાવી ખોવાઈ જતા તાળું તોડતા હતા ત્યારે અચાનક 3 થી 4 શખ્સો અગમ્ય કારણોસર આવીને તેમની સાથે મારામારી કરી હતી, જેમાં માથાના ભાગે ઈજા થતા તેમને સરટી હોસ્પિટલ સારવારમાં ખસેડાયા હતા। બનાવ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। इतने टाइम से रहते हो तो मालूम तो है ना बेटा, रहने दो, चलेगा चलेगा। देखो देखो ये मारे देखो भाग गए ना कुछ आप देखो उधर ले लो, देखो कितना छटको छटको को मारा था। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે, તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। विकास गुप्ता। कौन सी जगह में रहते हो? मोती तड़ा शेर नंबर 3 में। क्या हुआ? એમાં હું ત્યાં કે આપણે હું મારા ઘરના બાજુમાં રૂમ છે મારા, એમાં હું તોડવા ગયા હતા તાળા, કેમ કે એ ગામડે વહી ગયા હતા તો મેં કીધા કે તાળા તોડી દો, તો પછી અમે તોડતા હતા, પછી 4-5 માણસ આવ્યા, પછી એ કહે છે કે હું તોડી દઉં મેં કહ્યા તમારા તાળા નથી ને તમારો રૂમ નથી, તમે ખોટા હું તોડવા આવ્યો તમે? પછી એના પછી વાદળ કરવા મળ્યું, પછી હાથાપાઈ ત્યાં આટલી બધી મને ખ્યાલ નથી કે કોઈ ધોકા માર્યો કે પતરા ઘા કર્યો એ નથી ખબર। પછી 4 જણા મને ખબર છે, એક પેટ્રોલ પંપ ઉપર કામ કરતા હોય ને એક દાતાળા છે और एक છે કોક ઓલા બાજુ રહે છે, નામ નથી ખબર ખાલી। कितना जना था? ટોટલ 4-5 જણા હતા। ओळखो તમે? હા વળતો છે, શું નામ? નામ નથી ખબર। ક્યાં રહે? મોતી તળાવમાં રહે છે એ બધા। અગાઉ તમારે કઈ માથાકૂટ થયેલી એમની સાથે? એ પહેલા થયા હતા, કેટલો ટાઈમ પહેલા? લગભગ 6 મહિના પહેલા થયા, લગભગ આસપાસ થયા હતા, હજી 6 મહિના નથી થયા ને। વચ્ચે મજૂરી કાદરી મસ્જિદ પાસે થોડા વાદળ કરી હતી બધા। મારવાનું કારણ? એ કઈ મને ખબર નહીં, કેમ કે હું તો મારા ઘર પાસે રહેતા હોય એટલે મારા ઘરનું મકાન છે એ તોડવા ગયા હતા તાળા ખાલી, પછી હું કર્યા કઈ